મેલડી બાપ જને દુઃખ વેઠું હોય જન ગરીબ આવી જાય ભાઈ નો હોય ને તેની દાંતેડા કતરાવાનો છે કેવો તમારે કીધું છે ને હારી મજૂરી કરી બાપ ભોય કરાવું પથારીનું ભૂખા હુવાડવા તલની પાડી દઉં ખા આટલું કરતા મને મેલડીને મૂકે નહીં ને તો કરી દઉં મેલડી ની યાર ભોય પથારી ભૂખા હુવડાવું જગતમાં નંબર 16 કારણ કે જેની માથે ઘા પડે બોલાવવાના કેવો તમે કીધું છે આંખું ખુલી જનાને આંખું ખુલી જના નેત્રે કપાઈ ગયા કારણ મરદ મારા હોય ને ઓલા મારા કદાચ ગમે એવો ગરીબ હોય મરદ મારા હોય ગમે એવો ગરીબ હોય એને જો તમે એકવાર વેણ એવું કહી દો ને આખી જિંદગી તમારા ઘરનો ઉપર મરદ મારાને ઘા વાગે મન મોતીને કાચ તૂટ્યા પછી હસાય તો આપણું આ તો ધર્મ છે અને આપણે શું સાગીએ એકવાર હું કાયમી કહું છું ભાઈઓનો ભાવ છે ને ભાઈ ભાઈઓનો ભાવ પેલા રાખે આપણે અથડાઈ જાય તો આપણું ધર્મ એમાં શું જ્યારે મારો કાયમી એક શબ્દ છે કારણ કે બાપ એ અઘર વણના ઝાડવું વેલું ઝાડવા માથે જદી પોતાના બસલા હતું કોઈ ગરીબ માના ઘા કરે ને ઝાડવું કપાઈ નીચે પડે પણ પોતે પોતાનાથી નાખી ધોવા માંડે અને જયારે કવાડાના ઘા કરવા વાળો માણસ જયારે ઝાડું કપાઈ જાય એટલે ઘા કરી અને કવાડો રેઠો મૂકી અને બે હાથ જોડીને એટલું કહે છે બાપ મારો ઘા કરવાનો કઈ શોખ નથી તારા માટે પણ મારું પેટ રહી ને મારું પેટ તારા માંથી ઘા કરાવે જો તને એનાથી કઈ વાંધો હોય તો હું તને બે હાથ જોડી તને પગે લાગુ છું મારી મજબૂરી તારા માથે ઘા કરે છે તે ઝાડવું કે છે તે મને ઘા કર્યું તે મને માર્યું તે મને કાપી નાખ્યું એ મને વાંધો નથી કે તો તે કાપ્યો ને એ કુવાડો લોખંડનો હતો પણ અંદર હાથો રહ્યો ને એ હાથો મારો મારા મારે મને કોને કેવું માથે ઘા કરી બીજા તો ઘા કરે પણ આપણે આપણી માથે જતી ઉઠવા મળે મારા ભાઈ દગો કરે મારા વાલા
કે વળી જોજે મારો વાયુનો મારો વિખાય રહી છે પોતાના ભલામણ મરી જવું પડે તો કુરબાન છે આ હાડને હોમી નાખવું પડે આ દેહને તમારે વિલોપન કરવું પડે તો કુરબાન છે પણ કોઈ દી પોતાના ભાઈઓ માટે કાર ન કરશું કોઈ દી દીકરી માટે કાર ન કરશું કાઈ કહું છું રક્ષાબંધન નું ટાણું આવે તમારી બેન કોઈ દીકરી આવી હોય તો તમારાથી દેવાય તો દેવું ન કરે ને કોઈ જા કરો આ કે એક જ વસ્તુ એવી છે કે બાપ દીકરામાં સ્વાર્થ હોય બાપનો દીકરો હોય ને એમાં સ્વાર્થ હોય હે માં દીકરો ને એમાં સ્વાર્થ હોય પ્રેમમાં પણ એક જ પ્રેમ એવો છે કે દીકરી ને બાપ જેનો સ્વાર્થ બાપ પાય ખુવાવે પંખીડા મુજે હે જગતનો નિહાકો પણ દીકરીનો નિહાકો એકવાર લાગી જાય ને પછી ગમે એમ ધોળો ને કે બાપ કુવાસી નો નિહાકો એક વાર લાગે આયા આવું ભાવ લઈને બેઠા છે મારી આકાશી મેરડી મારી ઉગતાના પૂરની દેવી મારી કોટના કાંગરાની મેરડી વાહ મારી ધકાવાળી મારી ટીમાવાળી મેરડી કારણ કે અહીંયા અત્યારે જે બેઠા સાચા વ્યક્તિ તો આયા હવે બેઠા કારણ કે હવે જેને દુઃખ પડ્યું હોય ને આખી રાત આવો માહોલ રહ્યો છે અને આખી રાતમાં તારે મારું બાવનું ચાલુ હતું ને તારું મારું ભિખારીનું બાવનું ચાલુ હતું મળી તારે મને રાગ ને મળી શેતરવો નહોતો ઘણા એવા જેને ભોવા બધા મારો માથાનો ત્રાસ છે પણ હું કાયમી કહું છું કે રૂપિયામાં ભાઈ ભાગ પડે જમીનમાં ભાઈ ભાગ પડે પણ જેથી દોલત માયા મૂડી આવડિયા કાયા બગડે ને બાપ આવડિયા કાયા બગડે મરી નાટ દુનિયામાં ખગાવાલામાં હવે કોઈ મારો ભાઈઓ વિનાનું ન ભળે જેનો ભાઈનો માળો જોતો હોય ને દુનિયામાં ભલામણ અહીંયા દેવ ન હોય કયેક આ 20 વર્ષની દીકરીને પૂછજો તો ખરા કે ભલામણ 20 વર્ષની દીકરી જ્યારે કંદોતર જેવી થઈ અને પોતાના મા બાપને મૂકી પોતાના ભાઈઓને મૂકી કે બાપ પોતાના મૂકી પારકા પોતા પોતાના ભાઈઓ કદાચ અબજોપતિ હોય માથે હાથ મૂકે એમ કે બેન તાર કઈ દુઃખ નથી બેન તારે કઈ દુઃખ નથી એટલે પોતાની બેન દીકરીનું પાત્ર એક એવું છે ભાઈ દીકરી એટલું કે ભાઈ મારે કઈ દુઃખ નથી દુઃખ હોય ને આ હુડા પી જાય મારા ભાઈઓ ને
મારું દુઃખ વતાડું નહીં, મારી મેરડી ને મારું દુઃખ દેતા. બાપ એમ રાતનો 3 વાગ્યાનો ટકોરો થયો. મેં કીધું ને ભલામણા કોઈ પાર્કો આવીને ઘા કરે તો એ રૂજાઈ જાય. પાર્કો માં તમારી માથે ઘા કરે ને એ રૂજાઈ જાય, પણ પોતાનું જે માથે ઘા કરે મારી દેવી મારું મારી માથે ઘા કરે, મારું ધર્મ રૂઠી ગયું. તમારી માથે ઘા કરે તેથી યાદ રાખજો તમારું ધર્મ રૂઠી ગયો તો તમારી માથે ઘા કરે તો તમારી માથે ઘા કરે. જેથી તમારું ધર્મ રૂઠી ગયું હોય તો ભાઈ ઘા કરે, હગા ઘા કરે. ભાઈ ઉઠી જાય તો કોક મનાવી લે, પછી મારા હોય ને હગા હોય ને રૂઠી જાય તો મનાવે. આ શબ્દ જેને ઘા પડે છે ને એની આંખમાં આહુડું અત્યારે ન રહ્યું, કારણ કે અંતરના ઉદાહરણની વાત તો કોક હેતુ મળે તો કઈ સોળે બે બાપ જેના નાના નાના મેં જેનો બાપ યોગી હોય ને બાપ હેરો વડલો ને ઘેરી ઘેરા કુટુંબમાં મારો બાપ રે મીઠનો એ આવો મીઠનો સાયરો રે મારા બાપ. લાખોપતિ હોય કરોડપતિ હોય પણ જેનો બાપ સામે ન બેઠો હોય. તમે જોવો હમણાં આ 2020 કોરોના કાળ જ્યારે ભરખો લઈ ગયો હોય કે ઘણા દીકરાના ઘણી દીકરીના પોતાના મા બાપ પિયા ગયા છે ભાઈ. ઘણાના બાપ પિયો ગયા છે કે બાપ हमारी भोगन जो हो बाप જોવે એમ પોતાનો મારો બાપ, દીકરા જોવે એમ પોતાનો સાયો દેખાય. કોણ મનાવે તમે કોણ સમજાવ્યો માં બોલવા